ઠંડીનો સમય બે ધારી તલવાર છે અત્યારે ભાઈ સવારમાં કડકડતી ઠંડી અને અત્યારે જાણે મે મહિનાનો તાપ હોય એવો તાપ છે તો આ જે બે ધારી તલવાર જે ચાલી રહી છે અત્યાર સુધી એમાંથી આપણે કઈ રીતે બચવું એ વિચારવાની જરૂર છે ખાસ કરીને પાછલા 30 વર્ષથી આપણે આ રીતે બે ધારી તલવાર બોલે કઈ કરે કઈ તાર તંબુરો ને મરગટ એ ત્રણેયનો એક રાગ આવતો નહીં એટલે ખરેખર એ જે વાણી છે કહેવાય છે સતવાણી પણ આપણને અનુકૂળ આવે એવું લાગ્યું નથી અને લાગતું પણ નથી એટલે જે 30 વર્ષથી આપણે જે વેઠી રહ્યા છે એનું કારણ આપણે બધા જાણીએ છીએ કે આપણને કોઈ ત્રીજો કોઈ વિકલ્પ હતો નહીં 5 વર્ષ ભાજપ સરકાર રાજ કરે અને એનાથી જો આપણે કંટાળી જઈએ તો પછી પાછા એમ કહેતા હતા કે ખરેખર આ ભાજપ સારી નથી હવે કોંગ્રેસને લાવીએ એમાં ને એમાં આપણા વર્ષોના વાળા વીતી ગયા કેમ કે આપણી જોડે કોઈ વિકલ્પ હતો નહીં અને અત્યાર સુધી જેટલા બી વિકલ્પ આયા છે એ વિકલ્પ ટક્યા નહીં અને એમને ટકવા પણ નહીં દીધા એટલે તો એ લોકો કહેતા આવ્યા છે હજુ સુધી કહે છે પણ હવે થોડુંક એમનો વિશ્વાસ ડગી ગયો છે કે ભાઈ ત્રીજો વિકલ્પ ટકી જવાનો છે એમને એવું લાગતું હતું કે ત્રીજું અત્યાર સુધી કોઈ નહીં ટક્યું એટલે આ પણ નહીં ટકે પણ હવે એમને લાગી ગયું કે આ મારા વાલા આમના મૂળિયા ઊંડા જાય છે ધીરે ધીરે એટલે આ વિકલ્પ હવાનો નથી એટલે આપણને એમ કેમ કરીને આપણને આપણું મનોબળ તોડવાનું કામ કરી રહ્યા છે એટલે ખરેખર આપણે મનોબળ તોડવાની જરૂર નથી ટૂંકમાં કહેવા જઈએ તો એકાદ બે દાખલા આલીને મેં વાત કરી દઉં છું કે અત્યાર સુધી આપણને આપણા લોકોને ભરમી કેવી રીતે દીધા આવતીકાલે સોમવાર છે કવાંટનો હાટ છે અને જે જગ્યાએ આપણી મીટિંગ છે ત્યાં કુકડા બુકડાનો હાટ પડવાનો છે એવી જ રીતે આપણા ગામડામાંથી બે ભાઈઓ કોઈ વાર તહેવાર હોય તો બધા ફંડ ફાળો કરીને કુકડું લાવે છે એ આપણી પરંપરા ચાલતી આવી છે તો એવી રીતે આપણા જે બે ભાઈઓ હતા એ એવી રીતે નક્કી કરીને આવ્યા કે ભાઈ દિવાળીનો તહેવાર છે આપણો હગાવાલા કુટુંબ કબીલો મોટો છે તો આપણે બીજા ખજાવાળાનો ફાળો નહીં લેતા આપણે 2 જણા ફાળો કરીને લઈ આવીએ એટલે કવાંટ હાટ ભોકરું લેવા આવ્યા બે ભાઈઓ નક્કી કર્યું એમના મનગમતું એમના બજેટ પ્રમાણે ખરીદી કરી અને નીકળ્યા ભાઈ પછી રસ્તામાં જેટલા બી મળ્યા અલ્યા છગનભાઈ આ કૂતરું કાથી લઈ આયા ફરી થોડેક જઈને બીજા પાછા મળે એમ કે હાલો મગનભાઈ આ કૂતરું કાથી લઈ આયા પેલા છગન મગન બે ભરમાઈ ગયા ભાઈ અલ્યા દાદા આપણે ભોકરું લેતું ને આયા બધા કુકડું કહા કેલા એટલે ખરેખર જેટલા બી મળ્યા એ કૂતરું કહેવા માંડ્યા એમને એમનો આત્મવિશ્વાસ ડગી ગયો પોતે નજર સામે ખરીદ્યું છતાં એમનું મનોબળ આત્મવિશ્વાસ ડગી ગયો એવા પાછલા ઇતિહાસમાં આપણી જોડે આ થતું આવ્યું છે એટલે હવે ખરેખર આત્મ જગાડવાની વાત કોઈ કરી આપણને પોતાને ખબર છે કે મેં પોતે ખરીદીને લાયો તો છતાં આપણું મન ડગી જાય છે તો હવે જગવા દેવાની જરૂર નથી ભાઈઓ મારે એ જ કહેવું છે કેમ કે અત્યાર સુધી આ જ થયું છે ભાઈ ચૂંટણી આવી 2 પોટલી દારૂ આલ દીધો કુકડું આલ દીધું ભજન મંડળીને તાર તંબુરો આલ દીધો વગાડ્યા કરો તમે અને આવું ને આવું કરતા આયા એટલે હવે આપણે જાગ્યા તારથી સવાર અત્યાર સુધી જે થયું એને ભૂલી જાઓ અને જાગી જા ભાઈ મેં બકરો ખરીદ્યો છે બકરો જ છે તું કઈ નહીં ચાલે એ ખાતી ઠોકીને કહેતા થાવ એ જ મારે કહેવું હતું અને ખાસ કરીને અત્યારે આપણો ખેતી પ્રધાન દેશ છે એવું કહેવાય છે ખાસ આપણે આદિવાસી છે આપણા પૂર્વ પટ્ટીમાં ઉમરગામ થી લઈને આહવા ડાંગ સુધી આબુ અંબાજી થી આહવા ડાંગ સુધી આપણે ખેતીવાડી કરનારા માણસ છે
કટકી બટકી આપણી ખેતી છે, એકડ છે એની અડધો એકડ થશે, પણ 1 એકડ છે એની 10 એકડ થવાની નથી. તો આપણે જે કઈ નાની મોટી ખેતીવાડી છે એમાં તનતોડ મહેનત કરીને કંઈક કરીને આપણું કુટુંબ પોહીએ એટલી જ આશા આપણે આપણા તરફથી રાખીએ છીએ. સરકાર જોડે આપણે એટલી જ આશા રાખીએ છીએ કે આપણો ભૌતિક વિકાસ થાય, આપણો શૈક્ષણિક વિકાસ થાય, આપણો આરોગ્યિક રીતે વિકાસ થાય એટલી જ આશા રાખીએ છીએ. આપણે બીજું કોઈ એમની જોડે માંગતા નથી. તે છતાં આપણા હકનું પણ હવે જો લોકો લઈ લેવા માંગતા હોય તો એ નહીં છોડવાની આપણી જવાબદારી બને છે. હલો, એટલે ખાસ કરીને અત્યાર સુધી આપણે મહેનત કરીએ, જ્યાં જઈએ ત્યાં લાઈનો ને લાઈનો, મુતેડી પેશાબ કરવા જઈએ તો પણ લાઈનો, ગમે ત્યાં જઈએ લાઈનો લાગે છે. આપણને ખેતીમાં ખાતરની જરૂર પડે ત્યાં પણ લાઈનો, પૈસા નાખવા છતાં પણ લાઈનો. તો એક બાજુ કહેવાય છે કે જીએસએફસી માં એટલું બધું ખાતરનું ઉત્પાદન થાય છે કે કીડીઓની લાઈન જતી હોય એટલી બોરીઓ પડે છે, તો એ જાય છે ક્યાં એ કોઈને ખબર નહીં પડતી. કેમ કે ખેડૂતો પૈસા નાખવા છતાં એનો સમય વીતી જાય અને પછી ખાતર મળે તો એને આપણે શું કરવાનું? બિયારણ તો પણ એ એટલું બધું મોંઘું હોય, સડેલું હોય, બંધ પેકેટમાં આવે, લોગો નવો લાગી જાય, આપણને અંદર વાંચવા થોડા રહીએ, એની તારીખ વીતી ગઈ હોય. ખાસ કરીને આપણને જે પકાવતા કેટલું કોસ્ટિંગ લાગે છે, કેટલો ખર્ચો લાગે છે, એ બધા જ લોકોને એમને પણ ખબર છે. એમની બોરી હોય, ખાતરની બોરી હોય તો એને એની લાગત કિંમત આટલી હોય છે, તો આપણા કપાસની બી લાગત કિંમત એ લોકોને ખબર હોવી જોઈએ, અને છે છતાં આંખ આડા કાન કરે છે. એટલે એ ખરેખર આપણને શાના માટે ઉલ્લુ બનાવી રહ્યા છે એ આપણે જાણવાની જરૂર છે. વારે ઘડીએ છેતરાઈએ નહીં, એ જ મારે ખાસ કહેવું છે. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર.